કર્મ અને વિકર્મ, કર્મ અને અકર્મ, આમાં નાનીઓ પણ ગૂંચાય છે. કારણ કે કર્મ શું છે અને અકર્મ શું છે એવા વિષયમાં બુદ્ધિમાન પુરુષો, કવિઓ મોહિત થઈ ગઈ છે. અને કોઈ પણ આપણું બહુમાન કરે, હાર પહેરાવે તો આપણે તેની પ્રશંસા કરીએ છીએ. પ્રશંસા કરી આનંદિત થઈએ છીએ. પણ આપણે આનંદિત થયા, પ્રશંસા કરી, તે આપણું કર્મ નહીં, પ્રતિકર્મ કહેવાય. કર્મ શું કહેવાય અને કર્મ કેવી રીતના કરાય તે તો આપણે બધાને, સાધારણ જીવોને આપણે જાણતા જોઈએ છીએ. પણ બુદ્ધિમાન જીવો, માણસો એવા નાનીઓ અને કર્મ અને અકર્મમાં ભેદમાં સમજી શકતા નથી. ભગવાન વાણીમાં ગઈ ગૂઢ અર્થ સમજાવે છે અમને. અને આપણે જે જાણવું જોઈએ તે કદાચ આપણે તે જાણી ભગવાનને અર્થ કર્મ નહીં ગણાતું હોય, જેને અકર્મ માનીએ છીએ, અકર્મ નહીં ગણાતું હોય તે અટપટી. ગીતા અટપટી નથી, પરંતુ જીવન અટપટું છે. એટલે આપણે એવું લાગે છે કે આપણે જેવું કર્મ કરીએ છીએ ખરેખર કર્મ નથી હોતું. મોટે ભાગે તો પ્રતિકર્મ જ કરીએ છીએ. અને તે કોઈ પણ ગાળ દે આપણને, તે આપણે ગાળ તેની સામી છાતીએ ગાળ દઈએ છીએ. એટલે આ કર્મ ના કહેવાય, પ્રતિકર્મ કહી બોલે. આપણે રોજ કર્મ કરતા જ નથી, પ્રતિકર્મ જ કરીએ છીએ. કોક આપણે કહી જાય એટલે આપણે તરત સામો જવાબ આપી દઈએ. એટલે પ્રતિકર્મ જ કરીએ છીએ. કર્મ એટલે માનો કે તમને કોઈએ સામે ગાળ દીધી અને તમે એને ગાળ ના આપો તો તે કર્મ કહેવાય. પછી વખત આવે તે કર્મ સંચિતમાં જમા થાય. પછી પારદ બની સામું આવે. ને આ બધું ધક્કો મારી આપણે ક્રોધ કરીને આવા આપણું બહુમાન રૂપે આપણો અહંકાર જાગૃત થાય છે. આપણે ગાળ દે અને આપણે સામી છાતી ગાળ દઈએ, તે શબ્દો કહે તે ગદગદિત થઈ જઈએ. આ બધા પ્રતિકર્મ છે. સૂક્ષ્મ દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણે ગાળ દે અને ગાળ દેતા નથી, પરંતુ દેવી પડે છે. જો તે કર્મ અને ગાળ દેવી પડે તો પ્રતિકર્મ કહેવાય. આજ પૂરતું આટલું જ. જય શ્રી રામ.